જય માતાજી। આજના વિડીયોમાં આપણે જાણીશું ગૌરી વ્રતની કથા। શા માટે વ્રત કરવું જોઈએ, કેવી રીતે વ્રત કરવું જોઈએ અને સૌથી પહેલાં આ વ્રત કોણે કર્યું હતું, આ બધી જ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, કરીએ વિડીયોની શરૂઆત। ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત શુક્લ પક્ષ 13 ને દિવસે ઉજવવામાં આવે છે। ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે। ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે। આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે। ગૌરી વ્રતની કથા। એક કોડિન્ય નામનું નગર હતું। તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી, જેનું નામ સત્યા હતું। તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતા। એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા। બ્રાહ્મણ અને તેની પત્ની નારદજીને આવકાર આપ્યો। બંને જણાએ ખૂબ સારી રીતે એમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું। ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બિલ્લીના વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સંગાથે લિંગ રૂપે બિરાજમાન છે। તમે તેમની પૂજા કરો, તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે। એ પછી બ્રાહ્મણ દંપતીએ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી। તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા। આ રીતે 5 વર્ષ વીતી ગયા। એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો, ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો। સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ મનમાં જ બેભાન થઈ ગયો। બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો। આથી તેની પત્નીને ચિંતા થઈ। તે પોતાના પતિને શોધવા નીકળી। પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું। બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને માતા પાર્વતી પ્રગટ થયા। તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યો। એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી। માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું। ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી। માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રત કરવાનું કહ્યું। બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો। આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે। ગૌરી વ્રત કરવાની વિધિ। વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, ચાર, ચોખા અને તલ એમ 7 ધાન વાવી ઉછેરવા। આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલ જ્વારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે। ઘરમાં મંદિરના પાટલા ઉપર કાપડ પાથરી તેમાં મા પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જ્વારા, ગૌરી માની પાસે રાખેલ ઘીનો દીવો અને અગરબત્તી કરવા। પછી પંચામૃત ચડાવી ગૌરી માનું પૂજન કરવું। તેમને અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા। રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો। પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું। તમે કૃપા કરી મને આશીર્વાદ આપો, મારી મનોકામના પૂર્ણ કરો, મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો। માં, મને સદ્બુદ્ધિ આપો, મારું સદા રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો। પછી હાથમાં ચોખા અને ફૂલ લઈ શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની કથા કોઈના સમક્ષ વાંચવી। પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા। ત્યારબાદ માની આરતી કરવી। આ વ્રત કરનારે 5 દિવસ સૂર્ય પૂજન પણ કરવું। ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું। આ વ્રતમાં કુંવારી છોકરીઓએ 5 દિવસ એકટાણું જમવું, મીઠા વગરનું એટલે કે મોળું ભોજન કરવું। 13 જ્વારા અને ગોર માતાજીની પૂજા કરવી। 5મા દિવસે 7 કન્યાને, નાની બાળાને ભોજન કરાવવું। વ્રતનું પુસ્તક પેટમાં આપવું।
પછી ગોરમાને વિદાય આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરવું. છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાવા. બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં જ્વારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો. તો મિત્રો, આ હતું ગૌરી વ્રતની કથાનું મહાત્મ્ય. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં મિત્રો. અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.